આસો માસમાં આવતા નવરાત્રી પર્વનું રહેલું છે અનેરું મહાત્મ્ય। પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ। સ્કંદ માતાની પૂજા અર્ચના પાંચમા નોરતે કરવાથી સાધકોને મૃત્યુલોકમાં પરમ શાંતિ અને સુખનો થાય છે અનુભવ। પાટણથી દ્વારકા દર્શન માટે સ્પેશિયલ બસ સેવા કરાઈ શરૂ। પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલના હસ્તે લીલી ઝંડી આપી બસ સેવાનો કરાયો શુભારંભ। પાટણ શહેર સહિત જિલ્લાની ધર્મપ્રેમી જનતાને તેનો મળશે સીધો લાભ। નવલા નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા મન મૂકીને। જીવરાજ પાર્ક ખાતે નવદુર્ગાના સ્વરૂપ સાથે નાટક રૂપી તેનું સમજાવવામાં આવ્યું મહાત્મ્ય। લાલભાઈ પાર્ક ખાતે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ અને વેશભૂષા સાથે મન મૂકીને ખેલૈયાઓ ઘૂમ્યા ગરબે। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। હવે સમાચાર વિગતવાર। માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવલા નોરતાની ચોથી રાત્રિએ સમગ્ર પાટણ જિલ્લામાં મોહલ્લા, પોળ અને શેરી સોસાયટીઓમાં ગરબા રાસ રમતા ખેલૈયાઓની રમઝટ જામી હતી। શહેરમાં વિવિધ ગરબી મંડળો દ્વારા પ્રથમ માતાજીનું પૂજા આરતી કર્યા બાદ માતાજીના ગરબાની રમઝટ જામી હતી। જિલ્લાભરમાં ચોથા નોરતામાં વિવિધ નવરાત્રી મહોત્સવમાં ભાતીગળ સંસ્કૃતિ સાથે શેરી ગરબાઓ યોજાઈ રહ્યા છે। ત્યારે પાટણ શહેરના ચાચરિયા વિસ્તારમાં કસુંબિયા પાડા ખાતે લીમડી ચોક યુવક મંડળ દ્વારા મોહલ્લામાં માતાજીની છબીની સ્થાપના કર્યા બાદ તેઓની આરતી અને પૂજા કર્યા બાદ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવતો હોય છે। ત્યારે કસુંબિયા પાડા ખાતે ગતરોજ સ્થાનિક રહીશો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ સહિત પાટીદાર સમાજના પરંપરાગત પહેરવેશ એવા વાદળીઓ પહેરીને બહેનો ગરબે ઘૂમતા આકર્ષણનું કેન્દ્ર બની હતી। માતાજીના નોરતાને લઈ બાળકો, યુવાનો અને વૃદ્ધો ગરબે ઘૂમી માતાજીની અનેરી ઉપાસના સાથે ભક્તિ કરી ધન્યતા અનુભવી હતી। શક્તિ, ભક્તિ અને આરાધના પર્વની તમામ મોહલ્લા અને સોસાયટીઓ ખાતે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પાટણ શહેરમાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ એક દિવસીય ગરબા મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પરંપરાગતથી અવગત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે। ત્યારે પાટણ શહેરના હાઈવે સ્થિત માતરવાડી પાસે આવેલી શ્રી એસ.એમ. દેસાઈ ગોપાલક હાઈસ્કૂલ ખાતે શક્તિની ઉપાસના પર્વ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી એસ.એમ. દેસાઈ ગોપાલક હાઈસ્કૂલના આચાર્ય વાઘજીભાઈ દેસાઈ અને દ્વારકેશ કન્યા છાત્રાલય પાટણના મગનદાદા દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવી નવરાત્રી પર્વનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓ શાળાના હોલ ખાતે માં અંબેના ગરબા ઘૂમી શક્તિની ઉપાસના કરી
ધન્યતા અનુભવી હતી. શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક રાજુભાઈ દેસાઈ દ્વારા કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આપણા સૌના વડીલ શ્રી મગન દાદા, આચાર્ય શ્રી વાઘજીભાઈ, સ્ટાફ મિત્રો, ગૃહપતિ શ્રી વાઘજીભાઈ અને ભરતભાઈ, વાલા વિદ્યાર્થી પરિવારો, આ કાર્યક્રમમાં પોતાના વ્યસ્ત સમયમાંથી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહી આપણને સૌને માર્ગદર્શન આપ્યા, આપણને આશીર્વચન આપ્યા. એ બદલ શાળા પરિવાર વતી હું દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મા દુર્ગાના નવરૂપોની આરાધનાનો ઉત્સવ એટલે નવરાત્રી. આસો માસની નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરવાના પાવન પર્વની ઉજવણી ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણ શહેરના હાઈવે સ્થિત વિશ્વનાથ પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ખાતે પરંપરાગત માતાજીના નવલા નોરતાની ઉજવણી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે ચાલુ સાલે પણ નવરાત્રી પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા સોસાયટીના કોમન પ્લોટ ખાતે સુંદર માંડવી બનાવી માતાજીની સ્થાપના કરી હતી. ત્યારે નવલી નવરાત્રીના ચોથા નોરતે સ્થાનિક રહીશો વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ અને વિવિધ વેશભૂષાઓ સાથે માતાજીના ગરબે ઘૂમી અનોખી રીતે માતાજીની આરાધના કરી હતી. વેશભૂષામાં ડોક્ટર, નર્સ, આદિવાસી, પોલીસ સહિતની વેશભૂષાઓ સાથે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સોસાયટીના વડીલો પણ માતાજીની આરાધના ચાચર ચોકમાં બેસીને કરતા જોવા મળ્યા હતા. પાટણ શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ નવલા નોરતાની રંગત જામતી જોવા મળી રહી છે. ત્યારે શહેરોમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા ખેલૈયાઓ નજરે પડતા હોય છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ માતાજીના ગરબા ગાવાનું અનેરું મહાત્મ્ય અકબંધ જોવા મળી રહ્યું છે. ત્યારે પાટણ તાલુકાના કુણઘેર ગામે બહુચર યુવક મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી વર્ષો જૂની પરંપરા મુજબ માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી નવલા નોરતાની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ચાલુ સાલે પણ દેશી પરંપરા અનુસાર દાંડિયા રાસ રમીને યુવકો ચાચર ચોકમાં ભારતીય સંસ્કૃતિને અકબંધ રાખી ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. પાટણ બસ ડેપો દ્વારા ભક્તોને દ્વારકા દર્શન માટે મુસાફરી કરવામાં સરળતા રહે તે માટે પાટણથી દ્વારકા સુધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. પાટણથી મુસાફરો રોજ સવારે દ્વારકા જવા બસમાં મુસાફરી કરી શકશે. પાટણથી દ્વારકા જવા માટે કોઈ પણ બસ સેવા ન હોવાથી મુસાફરોને ના છૂટકે ટ્રાવેલ્સ કે પ્રાઇવેટ વાહનમાં વધુ રૂપિયા ખર્ચીને મુસાફરી કરવાની ફરજ પડી રહી હતી. ત્યારે લાંબા સમયથી ડેપો વિભાગ દ્વારા પાટણથી દ્વારકાની બસ સેવા શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની હતી. ત્યારે દિવાળી અને નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં લઈ
ભક્તોને દ્વારકા સુધી દર્શન કરવા માટે સુવિધા મળી રહે તે માટે સ્પેશિયલ પાટણથી દ્વારકાની નવીન બસ સેવાનો મહેમાનોની ઉપસ્થિતિમાં આરંભ કરવામાં આવ્યો હતો. આ બસનો સમય સવારે 6 વાગ્યાથી દ્વારકા જવા ઉપડશે અને દ્વારકાથી સવારે 8:15 કલાકે ઉપડશે. પાટણથી દ્વારકા બસનું પ્રસ્થાન પૂર્વ ભાજપ મહામંત્રી કેસી પટેલ, પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ સહિત લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં પહેલા દિવસે મુસાફરો આનંદ અને ઉત્સાહ સાથે મુસાફરી કરવા બેઠા હતા અને દ્વારકા જવા પ્રસ્થાન થયા હતા. પાટણ ડેપોમાંથી શરૂ કરવામાં આવેલી નવી પાટણથી દ્વારકા બસનો સમય સવારે 6 વાગે રાખવામાં આવ્યો છે. સવારે 6 વાગે પાટણથી દ્વારકા બસ રવાના થશે. દ્વારકાથી પરત પાટણ આવવા માટે પણ બસનો રૂટ ફાળવવામાં આવ્યો છે, જે સવારે 8:15 કલાકે દ્વારકાથી પાટણ આવવા માટે નીકળશે. પાટણથી દ્વારકા પવિત્ર તહેવારો પણ નજીક અત્યારે ચાલી રહ્યા છે અને દિવાળી અને બાકીના તહેવારો પણ આવી રહ્યા છે, ત્યારે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટે અને વિશેષ કરીને સમગ્ર સૌરાષ્ટ્રનો પણ પ્રવાસ આ બસ દ્વારા થઈ શકે એ પ્રકારે એનો રૂટ એ ચાણસમાંથી બહુચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જામનગર થઈને દ્વારકા, જામખંભાળિયા થઈને દ્વારકા પહોંચશે. એ સવારે 6 વાગે ઉપડવાનો સમય છે અને સાંજે 5:30 વાગે એ દ્વારકા પહોંચશે. એવી રીતે દ્વારકાથી સવારે 8:15 વાગે ઉપડશે અને સાંજે 7:45 કલાકે પાટણ પરત આવશે. પાટણથી દ્વારકાનું ભાડું 267 રૂપિયા છે, એટલે પ્રજાને, મુસાફરોને ખૂબ અનુકૂળ સમયનો પણ ત્યાં જઈને દર્શન કરીને રાત્રે રોકાઈને સવારે પણ દર્શન કરીને 8:15ની બસમાં પરત આવી શકે એ પ્રકારેનો આખો રૂટ છે. લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારનો પ્રથમ સ્નેહ મિલન નવીન સર્કિટ હાઉસ ખાતે ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટના સભ્યોએ શુભેચ્છા પાઠવી લોકપ્રિય ટ્રસ્ટના ઉદ્દેશોને સાર્થક બનાવવા પ્રતિજ્ઞા સાથે શિક્ષણ સેવા અને આરોગ્ય સેવા પ્રજા સુધી પહોંચાડવા સંકલ્પ કરવામાં આવ્યા હતા અને લોકપ્રિય ટ્રસ્ટ પરિવાર દ્વારા પ્રજાને અસરરૂપ સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરી સ્વચ્છતામાં સુખાકારી જાળવવા ટ્રસ્ટ દ્વારા અભિયાન ચલાવી ગંદા વિસ્તારોની યાદી બનાવી જે તે વિભાગોને રજૂઆત કરી તેની ઝુંબેશ ચલાવવા પણ સભ્યોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરે મળેલા પ્રથમ સ્નેહ મિલન અંગેના ઉદ્દેશો અને કરવામાં આવેલી પ્રતિજ્ઞા અંગે વધુ માહિતી આપી હતી. શિક્ષણ સેવા, આરોગ્ય સેવા અને પ્રજાના મૂંઝવણભર્યા પ્રશ્નોનો સુખાકારી નિરાકરણ માટે આજરોજ લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટની મીટિંગ મળી. આ મીટિંગમાં ચર્ચા વિચારણાના અંતે શિક્ષણને મહત્ત્વ આપ્યું, આરોગ્ય અને સ્વચ્છતાને મહત્ત્વ આપવામાં આવ્યું. આ સંસ્થાના દરેક સભ્યોએ મજબૂત બની અને ગામે ગામ 5 અને 11ની ટીમ બને અને ગામોની અંદર સુખાકારી જરૂરિયાત માટે એક પ્રતિજ્ઞા લીધી. આ બાબતે શિક્ષણની માહિતી આપતા શિક્ષણ એ માણસની ત્રીજી આંખ છે, આરોગ્ય એ માણસના પગ છે. આ સંસ્થા દ્વારા માણસની ત્રીજી આંખ અને પગ મજબૂત કરવા માટે કટિબદ્ધ બની અને આહ્વાન કર્યું છે કે કચડાયેલો સમાજ, ગરીબ સમાજ, મધ્યમ વર્ગ સમાજ શિક્ષણથી વંચિત ન રહે અને આરોગ્ય સેવા મળી રહે એ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી. પાટણ શહેર તથા તાલુકામાં વસતા અનુસૂચિત જનજાતિના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે માટે પાટણની તારાબેન પ્રાથમિક કન્યા શાળા ખાતે રવિવારના રોજ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. વનબંધુઓના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ પરિણામલક્ષી અને પારદર્શી યોજનાઓને લોકાભિમુખ બનાવવા રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ સમુદાયના લાભાર્થે પાટણ ખાતે વિશેષ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેર અને તાલુકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ તારાબેન પ્રાથમિક કન્યા શાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે રેશન કાર્ડ, શ્રમિક કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, વિધવા સહાય તથા વૃદ્ધ સહાય સહિતના લાભોની અરજીઓ સ્વીકારી સ્થળ પર જ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પાટણ શહેર સહિત નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ અનુસૂચિત જનજાતિના નાગરિકોએ લાભ લીધો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી. આજે પાટણ શહેરમાં એક ખાસ સેવા સેતુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે. એમાં ખાસ કરીને અનુસૂચિત જનજાતિના લોકો અને કોઈ પણ બીજા કોઈ પણ લાભાર્થીઓ અહીંયા આજ સેવા સેતુના લાભ લઈ શકે છે. એમાં અહીંયા રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, દાખલો, આવકના દાખલો, જાતિના દાખલો બધી સુવિધાએ અહીંયા મુહૈયા કરાઈ આવી રહી છે અને અત્યાર સુધી લગભગ 300 જેટલા લાભાર્થીઓ હાજર થયો છે. આશા રાખું છું કે આજ લગભગ સાંજ સુધી લગભગ 1000થી 1500 લાભાર્થીઓ એ સેવા સેતુ કાર્યક્રમના લાભ ઉઠાવી લે છે અને અનુરોધ પણ છે કે જો પણ અહીંયા નજીક વિસ્તારમાં છે તો પણ અહીંયા આવીને આ સેવા સેતુ કાર્યક્રમના લાભ લે. પાટણ શહેરમાં RSS દ્વારા દર વર્ષે નવરાત્રીમાં વિજયાદશમી નિમિત્તે પથ સંચલન યોજવામાં આવતું હોય છે, જેને લઈ આજે રવિવારે શહેરની શિશુ મંદિર શાળા ખાતે ચાલતી અણહિલપુર ઉપનગરમાં આવતી શાખાઓ અને ગાયત્રી ઉપનગરમાં આવતી શાખાઓના સ્વયંસેવક એમ 2 શાખા સ્વયંસેવકોનું પંથ સંચાલન યોજાયું હતું. જેમાં અહિલપુર ઉપનગર આવતી શાખાનું પંથ સંચાલન શિશુ મંદિરથી નીકળી છિંડિયા ચોક, કસારવાડા, ગીમટા, દોશીવટ બજાર, 3 દરવાજા, શારદા ટોકીઝ, પટેલ બોર્ડિંગ, મોટીસરા ચોક, ગંગા માતાની વાડી, સિદ્ધનાથ મહાદેવ થઈ શિશુ મંદિર પરત ફર્યું હતું. જ્યારે ગાયત્રી ઉપનગરમાં આવતી શાખાનું પથ સંચલન BM હાઈસ્કૂલ ખાતેથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી સામાજિક સમરસતા અને હિન્દુ સમાજને આશ્વાસન આપવાના હેતુથી અને શક્તિ પ્રદર્શન રૂપે શહેરના વિવિધ માર્ગો પરથી પથ સંચલન કરાયું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ પાટણ નગરના 3 ઉપનગરોમાંનું એક ગાયત્રી ઉપનગરનો આજે પથ સંચલનનો કાર્યક્રમ થયો. એમાં પ્રભાસ શાખા અને સાયમ શાખાનો સહભાગિતા હતી અને 100 કરતાં વધારે સંશોધકોએ પથ સંચલનમાં ભાગ લીધો. પાટણ શહેરના હાઈવે સ્થિત ગૃહકમલ સોસાયટી ખાતે પણ નવલા નોરતાની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નવલા નવરાત્રિના ચોથા નોરતે સ્થાનિક રહીશો દ્વારા વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ અને વેશભૂષા સાથે ડીજેના તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી મા અંબેની આરાધના કરતા જોવા મળ્યા હતા. ખેલૈયાઓ વિવિધ સ્ટાઇલો સાથે ગરબે ઘૂમી નવલા નોરતાની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરતા જોવા મળ્યા હતા. નવલા નોરતાના જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ નોરતાની રંગત જામી રહી છે. માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના કેનાલ રોડ પર આવેલી રાજવંશી સોસાયટી ખાતે પણ સ્થાનિક રહીશો દ્વારા શેરી ગરબાને પ્રોત્સાહન મળી રહે અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ સાલે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાતા ચોથા નોરતે સોસાયટીના રહીશો વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ
અને મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. વિવિધ સ્ટાઇલો સાથે ડીજેના તાલે ખેલૈયાઓએ ગરબે ઘૂમી માં અંબેની આરાધના કરી હતી. આદ્યશક્તિની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની ઠેર ઠેર મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જીવરાજ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રી પર્વને અનુલક્ષીને ગતરોજ 9 જેટલી સ્થાનિક બહેનોએ નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરી માં અંબેના ગરબે ઘૂમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નવદુર્ગા નવરાત્રીનું મહત્વ પણ નાટક સ્વરૂપે સ્થાનિક લોકોને સમજાવી ભારતીય સંસ્કૃતિને આજના યુવા વર્ગમાં અકબંધ રહે તે હેતુથી સમજાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ મહિષાસુર રાક્ષસનું નવદુર્ગા સ્વરૂપ થકી વધ કરવામાં આવ્યું હતું. આમ જીવરાજ પાર્ક સોસાયટીના સ્થાનિક નવરાત્રી પર્વની અનેરી ઉજવણી કરી ગરબા મહોત્સવની સાથે ભારતીય સંસ્કૃતિને આજના યુવા વર્ગમાં અકબંધ રહે તે હેતુથી નાટક સ્વરૂપે સમજાવી નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના અગાસિયા વીર મંદિરની પાસે આવેલા ભોલેનાથ પાર્ક ખાતે પણ નવરાત્રી મહોત્સવની છેલ્લા ઘણા વર્ષથી રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ચાલુ સાલે પણ નવરાત્રી મહોત્સવનું સ્થાનિક રહીશો દ્વારા શેરી ગરબાને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવલા નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે ઘૂમી આદ્યશક્તિમાં અંબેની આરાધના કરતા જોવા મળ્યા હતા. માતા
અને આરાધના પર્વની તમામ મોહલ્લા, પોળો અને સોસાયટીઓ ખાતે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવલા નવરાત્રિના ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી માં અંબેની આરાધના કરતા જોવા મળ્યા હતા. ત્યારે પાટણ શહેરના ગાયત્રી મંદિર સામે આવેલ લાલભાઈ પાર્ક 1 અને 2 સહિત કસ્તુરીનગરના રહીશો દ્વારા છેલ્લા 35 વર્ષથી એક જ ચાચર ચોકમાં ત્રણેય સોસાયટીના રહીશો સાથે મળીને નવલા નોરતાની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરતા આવ્યા છે. ત્યારે આ ત્રણેય સોસાયટીના સામૂહિક ગરબા મહોત્સવને લઈ તેઓના પારિવારિક સંબંધો વધે અને આત્મીય સંબંધો કેળવાય તેવા શુભ આશયથી એક જ ચાચર ચોકમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નવલા નોરતાના ચોથા નોરતે સોસાયટી દ્વારા વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ અને વિવિધ વેશભૂષા સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. અલગધણી એવા બાબા રામદેવ પીર નેજાની સાથે વેશભૂષા ધારણ કરી માં અંબેના ગરબે ઘૂમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે અવનવી સ્ટાઇલો સાથે ગરબે ઘૂમી માં અંબેની આરાધના કરતા જોવા મળ્યા હતા. ગરબાના અંતે ત્રણેય સોસાયટીના રહીશો દ્વારા સામૂહિક આરતીનું આયોજન કરાતા સમગ્ર વાતાવરણ ધર્મમય બની જવા પામ્યું હતું. સારા ખેલૈયાઓને સોસાયટી દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. લાલભાઈ પાર્ક કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ તરીકે નીલમભાઈ પટેલની નિમણૂક કરાતા તેઓનું નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ફુલહાર, પુષ્પગુચ્છ અને સાફો પહેરાવી અનોખું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આસો માસમાં આવતા નવરાત્રી પર્વનું રહેલું છે અનેરું મહાત્મ્ય. પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ. સ્કંદ માતાની પૂજા અર્ચના પાંચમા નોરતે કરવાથી સાધકોને મૃત્યુલોકમાં પરમ શાંતિ અને સુખનો થાય છે અનુભવ. પાટણથી દ્વારકા દર્શન માટે સ્પેશિયલ બસ સેવા કરાઈ શરૂ. પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલના હસ્તે લીલી ઝંડી આપી બસ સેવાનો કરાયો શુભારંભ.
પાટણ શહેર સહિત જિલ્લાની ધર્મપ્રેમી જનતાને તેનો મળશે સીધો લાભ. નવલા નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા મન મૂકીને. જીવરાજ પાર્ક ખાતે નવદુર્ગાના સ્વરૂપ સાથે નાટકરૂપી તેનું સમજાવવામાં આવ્યું મહાત્મ્ય. લાલભાઈ પાર્ક ખાતે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ અને વેશભૂષા સાથે મન મૂકીને ખેલૈયાઓ ઘૂમ્યા ગરબે. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.